હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ઇન્ડિયન ઇકોનોમીની સિરીઝને આપણે આગળ લઈ જઈએ છીએ. તો પ્રથમ લેક્ચરની અંદર આપણે જે પ્રમાણે વાત કરી કે સ્વતંત્રતા પહેલાં જે ભારતની અર્થવ્યવસ્થા હતી એ કેવી રીતે કાર્ય કરતી હતી. ત્યારબાદ આપણે જોયું કે સ્વતંત્રતા પછી એટલે કે આર્થિક આયોજનની જે બાબતો જે હતી એ વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે જોયું કે આયોજન પંચ અને નીતિ આયોગ કેવી રીતે કાર્ય કરે છે. ત્યારબાદ હવે આપણે વાત કરવાના છીએ બજેટ વિશેની. કોઈપણ અર્થતંત્ર જે છે, કોઈપણ દેશનું અર્થતંત્ર, એ અર્થતંત્રની જેને આરસી કહેવામાં આવે છે, અર્થતંત્રની આરસી કહેવાતું બજેટ આપણે આજે અહીંયા જોઈશું. તો બજેટની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે થોડા 2-3 મુદ્દાઓ જે છે, ફેક્ટ છે, સૌપ્રથમ આપણે એને જોઈએ અને ત્યારબાદ આપણે પછી જે છે બજેટની અંદર જે સૌથી અગત્યની બાબતો છે એને સમજીશું. તો સૌપ્રથમ જે ફેક્ટ ડેટા છે આપણી પાસે એ આપણે સમજવાનો સૌપ્રથમ પ્રયત્ન કરીએ. તો બજેટની જે છે શરૂઆત વિશ્વની અંદર જે છે એ ક્યાંથી થઈ છે, તો બજેટ પ્રણાલીનો ઉદ્ભવ એ વિશે આપણે પહેલાં જાણીએ. એ પહેલાં તો આપણે જોઈએ કે બજેટ કહેવાય કોને. તો બજેટ એ શું છે કે કોઈપણ દેશની સરકાર દ્વારા આવનારા વર્ષમાં એટલે કે હવે આગળનું જે વર્ષ આવવાનું છે એ વર્ષ માટે અંદાજિત આવક અને ખર્ચનું પ્રમાણ રજૂ કરતું એક પત્રક છે. એટલે કે આવનારું જે વર્ષ છે, ઉદાહરણ તરીકે આ વર્ષ ચાલી રહ્યું છે 2025, હવે આવનારું વર્ષ છે 2025-26. તો 2025-26નું જે વર્ષ છે એ વર્ષ દરમિયાન સરકારને કેટલી આવક થશે, સરકારને કેટલો ખર્ચ કરવો પડશે, એ આવક અને ખર્ચ આ બંનેનું જે સરવૈયું જે છે એનું જે પત્રક છે, આવક અને જાવકનું પત્રક, પણ એ સરકારી પત્રક, સરકારની આર્થિક ગતિવિધિઓનું આ એક પત્રક છે જેને આપણે કહીએ છીએ બજેટ. બજેટ જે છે એ શબ્દ કોના દ્વારા સૌ પ્રથમવાર પ્રયોગ કરવામાં આવેલો, તો ઇંગ્લેન્ડના એક વ્યક્તિ છે વોલપોલ, અને 1733ની સાલમાં આ ઇંગ્લેન્ડના વ્યક્તિ વોલપોલ દ્વારા આ બજેટ શબ્દને સૌપ્રથમવાર ઉપયોગમાં લેવામાં આવેલો. બજેટ જે છે એ વખતે એમણે એવું કીધું કે બજેટ જે છે એ એક પ્રકારનો જાદુઈ પિટારો છે. તો જાદુઈ પિટારા તરીકે બજેટને કોને ઓળખાવ્યું છે, તો ઇંગ્લેન્ડના આ વ્યક્તિ હતા વોલપોલ. ત્યારબાદ આપણે ભારતની વાત કરીએ તો ભારતનું જે બજેટ જે છે એ સૌ પ્રથમવાર ઈસવીસન 1860ની સાલ હોય છે અને એ વખતે વિલિયમ જેમ્સ દ્વારા ભારતનું બજેટ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો બજેટનો આ બજેટ જે શબ્દ જે છે એ બજેટ શબ્દ એક ફ્રેન્ચ શબ્દ પરથી આવેલો છે અને ફ્રેન્ચની અંદર એક ફ્રેન્ચ શબ્દ છે બુગેટ, અને બુગેટનો અર્થ થાય છે ચામડાનો થેલો, અને એ બુગેટ શબ્દ પરથી બજેટ શબ્દ બન્યો છે. વર્ષ 1944-45નું જ્યારે હતું, આપણે આર્થિક આયોજનની અંદર વાત કરી કે બોમ્બે પ્લાનિંગ આવ્યું, એ બોમ્બે પ્લાનિંગમાં પણ બજેટ શબ્દનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ બીજા 4-5 જેવા ફેક્ટ જે છે આપણે જોઈએ ફટાફટ. તો વચગાળાની જ્યારે સરકાર બની, એ વચગાળાની સરકાર દરમિયાન જે બજેટ લાવવામાં આવ્યું એ બજેટ કોના દ્વારા લાવવામાં આવેલું હતું, તો એ છે લિયાકત અલી ખાન દ્વારા. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો જે સ્વતંત્ર ભારતનું જે બજેટ જે છે એ આર.કે. ષણમુખમ શેઠ્ઠી નામના એક વ્યક્તિ જે છે તેમના દ્વારા લાવવામાં આવ્યું. પ્રજાસત્તાક ભારતનું જે પ્રથમ બજેટ જે છે એ લાવવામાં આવ્યું જોન મથાઈ દ્વારા. ત્યારબાદ પ્રથમ મહિલા કે જેમણે બજેટ રજૂ કર્યું હોય એ મહિલાનું નામ છે શ્રીમતી ઇન્દિરા ગાંધી. અને પ્રથમ એ વ્યક્તિ, પ્રથમ મહિલા પૂર્ણ નાણામંત્રી, કારણ કે ઇન્દિરા ગાંધી તો પ્રધાનમંત્રી હતા, પૂર્ણ નાણામંત્રી હોય એવા વ્યક્તિ કે જેમણે બજેટ રજૂ કર્યું હોય તો એ વ્યક્તિનું નામ છે નિર્મલા સીતારામન. હવે આપણે બજેટ સાથે સંકળાયેલી બાબતો જે છે જ્યારે અહીંયા જોઈ રહ્યા છીએ ત્યારે આપણે જોઈએ સૌપ્રથમ કે બજેટની અંદર બજેટ જેની અંદર સમજવા જેવી મતલબ કે બાબતો જે છે એને આપણે અહીંયા જોઈએ છીએ. સૌપ્રથમ તો બજેટ જે છે એ કયા નાણાકીય વર્ષ માટે આપણે લાગુ કરીએ છીએ, તો બજેટનું વર્ષ આપણે અહીંયાથી શરૂ કરીશું. બજેટ વર્ષ, રાઈટ. તો બજેટ જે છે એ આપણું જે લાવવામાં આવે જે છે એ 1 એપ્રિલ 1 એપ્રિલથી લઈને બજેટ 31 માર્ચ 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધીમાં જે છે એ બજેટ આપણું એક નાણાકીય વર્ષ છે. આ નાણાકીય વર્ષની અંદર આપણે બજેટને રજૂ કરીએ છીએ, રાઈટ. આ સિસ્ટમ જે છે ક્યારથી લાગુ થયેલી છે, તો સાલ જે છે એની આપણે યાદ રાખવાની છે 1867. 1867ની સાલથી આ પ્રકારની બજેટ પ્રણાલી આપણે અપનાવી છે. હવે આ જે ફાઇનાન્શિયલ યર જે છે એને ચેન્જ કરવાનો પ્રયત્ન પણ થયેલો છે. કયું ફાઇનાન્શિયલ યર? જે આ 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધીનું જે વર્ષ જે છે એને બદલવાનો પ્રયત્ન પણ થયેલો છે. તો આ જે ફાઇનાન્શિયલ યર જે છે એને 1 જાન્યુઆરીથી લઈ અને 31 ડિસેમ્બર સુધી કરવાનો પ્રયત્ન કરનારું પ્રથમ રાજ્ય કયું હતું, તો એ હતું મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા જે છે એ આ સિસ્ટમને ચેન્જ કરવાનો સૌ પ્રથમવાર જે છે પ્રયત્ન કરવામાં આવેલો. કોની ભલામણ હતી, કઈ સમિતિએ આની ભલામણ કરેલી, તો 2 સમિતિઓ આપણે યાદ રાખીશું. એક સમિતિનું નામ છે L.K. ઝા સમિતિ
અને બીજી જે સમિતિ જે છે એનું નામ છે LK ઝા સમિતિ, અને બીજી એક સમિતિ છે શંકર આચાર્ય સમિતિ, રાઈટ. આ બંને સમિતિઓ જે છે એ ભલામણ કરે છે કે ફાઇનાન્શિયલ યર જે છે એ 1 જાન્યુઆરીથી લઈને 31 ડિસેમ્બર સુધી હોવું જોઈએ. LK ઝા સમિતિ અને શંકર આચાર્ય સમિતિ, આ બંને સમિતિઓની ભલામણના આધારે જે છે એ મધ્યપ્રદેશ એક પ્રથમ રાજ્ય બને છે કે જેણે આ રીતનું ફાઇનાન્શિયલ યર લાગુ કર્યું હોય. પણ પાછળથી શું થાય છે કે ઘણા બધા ઇસ્યુ આવે છે, કારણ કે RBIનું નાણાકીય વર્ષ અલગ છે, આપણું નાણાકીય વર્ષ અલગ છે. તો આવા ઘણા બધા પ્રયત્નો મતલબ ઘણા બધા કોમ્પ્લિકેશન થઈ જાય છે, અને એના કારણે આ સિસ્ટમને જે છે બંધ કરી અને ફરીથી પાછા આપણા હતા એ પ્રમાણે જે છે એ 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધી આપણું નાણાકીય વર્ષ જે છે આપણે પાછું લાવી દઈએ છીએ. ત્યારબાદ શું થાય છે, આગળ આપણે જોઈએ બીજા થોડાક એક ફેક્ટ છે કે બજેટ જે છે રજૂ કોણ કરે છે. તો બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે, તો નાણાં મંત્રાલય અંતર્ગત એક આર્થિક બાબતોનો વિભાગ આવે છે. તો નાણાં મંત્રાલય હેઠળ આવતો આર્થિક બાબતોનો વિભાગ જે છે એ બજેટ રજૂ કરવાનું કાર્ય કરે છે. હવે બજેટ જે સામાન્ય રીતે રજૂ થાય છે, એ રજૂ કરવાની જે બજેટની જે પ્રોસેસ જે છે એની અંદર આપણે આગળ વાત કરીએ તો શું થાય છે કે બજેટ અંગ્રેજોના સમયમાં જે બજેટ રજૂ કરવામાં આવતું એ બજેટ રજૂ કરવામાં આવતું હતું અંગ્રેજોના સમયમાં જે બજેટ રજૂ કરવામાં આવતું એ બજેટ રજૂ કરવામાં આવતું હતું સાંજના 5 વાગે. શા માટે સાંજના 5 વાગે બજેટ રજૂ કરવામાં આવતું? તો આપણે ટાઈમ લાઈન પ્રમાણે જોઈએ ને તો સાંજે જ્યારે આપણે ઇન્ડિયાની અંદર 5 વાગે ને ત્યારે લંડનની અંદર એટલે કે ઇંગ્લેન્ડની અંદર જે છે સવારના 11 વાગ્યા હોય. તો ઇંગ્લેન્ડની અંદરનું બજેટ અને ભારતનું બજેટ બંને એક સાથે રજૂ કરી શકાય. એ હેતુથી જ્યારે અંગ્રેજો જ્યારે બજેટ પસાર કરતા ત્યારે એ બજેટ ક્યારે પસાર કરવામાં આવતું? સાંજે. વર્ષ 1998 સુધી આ સિસ્ટમ ચાલે છે, અને વર્ષ 1999ની જ્યારે સાલ આવે છે ત્યારે ભારતની અંદર એક નાણામંત્રી આવે છે જેનું નામ છે યશવંત સિન્હા. અને યશવંત સિન્હા દ્વારા આ સમયગાળો જે છે એને ચેન્જ કરવામાં આવે છે, અને એ સમયને ચેન્જ કરી અને હવે સમય કરી દેવામાં આવે છે સવારે 11 વાગ્યાનો. તો સવારે 11 વાગ્યાથી જે બજેટ રજૂ થાય છે એ વર્ષ 1999થી તેની શરૂઆત થઈ છે. ત્યારબાદ બીજા થોડા ઘણા ફેક્ટ છે આપણે જોઈએ કે આપણે બે વસ્તુઓ જોઈ લીધી કે સાંજે 5 વાગ્યાથી લઈને આપણે સવારે 11 વાગ્યા તરફ શિફ્ટ થયા. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો એવા કયા કયા પ્રધાનમંત્રીઓ જે છે કે જેમણે પોતે નાણામંત્રી તરીકે રહીને બજેટ રજૂ કર્યું હોય, તો મોરારજી દેસાઈ, મનમોહન સિંહ છે, ત્યારબાદ ચૌધરી ચરણસિંહ છે અને વિશ્વ પ્રતાપસિંહ. આ 4 એવા પ્રધાનમંત્રી જે છે કે જેમણે પોતે પણ બજેટ રજૂ કરેલું છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો વર્ષ 1921ની સાલ હોય છે. વર્ષ લખી દઈએ આપણે અહીંયા. વર્ષ 1921ની અંદર એક સમિતિનું ગઠન થાય છે, અને એ સમિતિનું નામ છે એકવર્થ સમિતિ. એક સમિતિ બને છે વર્ષ 1921ની સાલમાં, એકવર્થ સમિતિ. અને આ સમિતિ જે છે એ પોતે ભલામણ કરે છે કે ભારતીય સિસ્ટમનું જે બજેટ જે છે એ બજેટ જે છે સામાન્ય બજેટને આપણે અલગ કરવું જોઈએ, અને રેલવેનું જે બજેટ છે એ બજેટ પણ આપણે અલગ કરવું જોઈએ. શા માટે રેલવેના બજેટને અલગ કર્યું? તો બ્રિટિશરોના સમય વખતે જે છે એ રેલવેનું અર્થતંત્રની અંદર ઘણું મોટું યોગદાન હતું. એટલા માટે રેલવેના બજેટને જે છે સામાન્ય બજેટ સાથે કવર કરવું એ ખૂબ અઘરું પડતું. એટલા માટે રેલવે બજેટને પ્રથમવાર સામાન્ય બજેટથી અલગ ક્યારે કરવામાં આવ્યું? તો એ અલગ કરવામાં આવે છે વર્ષ 1924ની સાલમાં. આ વર્ષ 1924ની સાલમાં એકવર્થ સમિતિની ભલામણોને લાગુ કરવામાં આવે છે. વિલિયમ એકવર્થ જે છે, વિલિયમ એકવર્થ નામના એક વ્યક્તિ હોય છે, એમની અધ્યક્ષતામાં આ સમિતિ બને છે, અને એ સમિતિ એવી ભલામણ કરે છે કે સામાન્ય બજેટથી આપણે રેલવેનું બજેટ જે છે એને આપણે અલગ રાખવું પડશે. તો 1924ની સાલથી જે રેલવેનું જે બજેટ જે છે એને સામાન્ય બજેટ કરતાં આપણે અલગ રાખીએ છીએ. ક્યાં સુધી અલગ રાખવામાં આવે છે? તો વર્ષ આવે છે 2016. વર્ષ 2016ની અંદર શું થાય છે કે વર્ષ 2016માં એક સમિતિ બને છે, વિવેક દુબે રોય સમિતિ. આ વિવેક દુબે રોય સમિતિ જે છે એ ભલામણ કરે છે કે સામાન્ય બજેટ અને રેલવેનું જે બજેટ છે એ બંને બજેટને હવે આપણે એક કરી દેવા જોઈએ. એટલા માટે 2016 એક છેલ્લું વર્ષ હતું કે જ્યારે સામાન્ય બજેટ જે છે એ અને રેલવેનું બજેટ જે છે બંને અલગ અલગ રજૂ થયા હોય. 2017થી સામાન્ય બજેટની સાથે સાથે જ રેલવેનું બજેટ પણ એની અંદર આવી જાય છે. 2017થી બીજો એક ચેન્જ કરવામાં આવે છે કે અત્યાર સુધી શું થતું હતું કે બજેટ જે છે એ ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં રજૂ કરવામાં આવતું, પણ 2017ની સાલથી બજેટ જે છે હવે ફેબ્રુઆરીના શરૂઆતી દિવસોની અંદર જ આપણે રજૂ કરી દઈએ છીએ. તો આ એક નવો ચેન્જીસ હતો. ત્યારબાદ આપણે ફેક્ટ એની અંદર જોઈએ બીજો તો એ છે કે બજેટ જે છે એને અર્થતંત્રની આરસી કહેવામાં આવે છે. ત્યારબાદ બજેટમાં શું કરવામાં આવે? તો નાણાકીય વહીવટ દ્વારા આપણે જે છે જાહેર વહીવટનું સંચાલન કરી શકીએ, આ પ્રકારની સિસ્ટમ હોય છે. કેન્દ્રની જે સરકાર જે છે એ કેન્દ્ર સરકાર પોતાનું બજેટ કેવી રીતે પાસ કરે છે? તો કેન્દ્ર સરકાર પોતાનું બજેટ જે છે એ બંધારણની અંદર અનુચ્છેદ આપેલો છે 112 નંબરનો. જ્યારે રાજ્યની જે સરકારો જે છે એ પોતાનું બજેટ જે છે એ એક આર્ટિકલ આપેલો છે 202, એ અંતર્ગત જે છે આ બંનેના બજેટ પસાર થાય છે. એ બજેટ કેવી રીતે પસાર થવાની પ્રોસેસ શું છે એ આપણે આગળ જોઈએ છીએ. હવે આપણને ખ્યાલ છે કે ભારત દેશ જે છે એક લોકતંત્ર છે, જેની અંદર આપણે શું કહીએ છીએ કે લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન.
તો આપણા ભારત દેશનું જે સમગ્ર ભંડોળ જે છે કોઈ પણ મતલબ કે યોજના લાવી હોય, ઉદાહરણ તરીકે સરકારે જે છે વર્તમાન સમયમાં જે સરકાર કાર્ય કરી રહી છે એ સરકારે કોઈ યોજના લાવી છે, ફોર એક્ઝામ્પલ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અથવા તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, અને એ યોજનાની પાછળ જે છે કંઈક રકમ એ લોકોએ ખર્ચ કરવી છે. તો એ રકમ ખર્ચ કરવા માટે જે છે ભારતની સંચિત નિધિ છે, આપણી પાસે એક એકાઉન્ટ આપણે બનાવેલું છે કે સમગ્ર દેશનું જે આપણું ભંડોળ જે છે એ એક જગ્યાએ આપણે ભેગું કરીને રાખીએ છીએ. એ જે એકાઉન્ટ બનાવેલું છે એનું નામ છે ભારતની સંચિત નિધિ. એ ભારતની સંચિત નિધિમાંથી સરકારે એ રૂપિયા ખર્ચ કરવા હોય ને તો એના માટે બજેટ પસાર કરવું પડે, અને આ એક પ્રકારની બંધારણીય પ્રક્રિયા છે. જો બજેટ સંસદમાં પસાર થાય તો જ સરકાર જે છે એ સંચિત નિધિમાંથી જે છે રૂપિયા ખર્ચી શકે, ત્યાં સુધીમાં એ ખર્ચ થઈ શકતો નથી. તો એ બજેટ પાસ કરવાની આખી જે પ્રોસેસ જે છે એ આપણે જોવાની છે પોલિટીની અંદર. જ્યારે રાજનીતિની આપણે વાત કરીશું, આપણે પોલિટી સબ્જેક્ટની આપણે વાત કરીશું એ વખતે આપણે એને જોઈશું કે બજેટ પાસ કરવાની પ્રોસેસ કેવી રીતે હોય. પણ એ બજેટની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે, કેવી રીતે બજેટ કાઉન્ટ કરવામાં આવે એ આપણે જોવાનું છે ઇકોનોમીની અંદર, કે બજેટ કેવી રીતે પસાર થાય. તો બંધારણની અંદર અનુચ્છેદ નંબર 112 કેન્દ્ર સરકાર અને અનુચ્છેદ નંબર 202 રાજ્ય સરકારો જે છે બજેટ પસાર કરે છે. બજેટ જે છે ને એમાં 3 પ્રકારના વર્ષનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. એક એ વર્ષ કે જે વર્ષે આપણે બજેટ પસાર કરીએ છીએ, ઉદાહરણ તરીકે 2025નું વર્ષ. એ સાથે સાથે એની અંદર 2024ના આંકડા અને 2026ના આંકડા પણ સમાવેશ કરેલા હોય છે. એટલે કે જે વર્ષે બજેટ રજૂ કરવાનું છે તે વર્ષના આંકડા, આગામી વર્ષના આંકડા અને એના આગળના વર્ષના, આ 3 રીતે અંક જે છે રજૂ કરવામાં આવે છે. આપણે 2025ના ઉદાહરણ સાથે ચાલીએ તો 2024નું વર્ષ, 2025નું વર્ષ અને 2026નું વર્ષ. હવે શું થાય છે, જ્યારે બજેટ રજૂ કરવામાં આવે એના એક દિવસ પહેલાં જે છે આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે. આર્થિક સર્વે શેના માટેનો હોય છે કે આના આગળના વર્ષની અંદર જે છે આપણે કેટલો ખર્ચ કર્યો, આના આગળના વર્ષની અંદર જે બજેટ પસાર કરેલું એ બજેટ જે છે કેટલું સફળ રહ્યું, કેટલું નિષ્ફળ ગયું, કઈ યોજના પાછળ આપણે કેટલો ખર્ચ કર્યો, કઈ યોજના પાછળ આપણે ખર્ચ કર્યો એમાંથી આપણને રિટર્ન મળ્યું, કઈ યોજનામાંથી રિટર્ન મળ્યું નથી, એ તમામ બાબતો જે છે એ આર્થિક સર્વેની અંદર રજૂ કરવામાં આવે. તો આપણે એવું માની લઈએ કે વર્ષ 2025ની અંદર આપણે બજેટ રજૂ કરીએ છીએ ફેબ્રુઆરી મહિનાની અંદર, તો 2024નું જે બજેટ પસાર થયેલું હતું એક વર્ષ પહેલાં, એ બજેટના વાસ્તવિક આંકડા અહીંયા રજૂ કરવામાં આવશે કે જે આપણે આવક અને ખર્ચ, આપણે શું કહે છે કે બજેટ જે છે એક પ્રકારના અંદાજિત આંકડા હોય છે કે આવનારા વર્ષની અંદર જે છે સરકારને આટલી આવક થશે અથવા તો સરકાર જે છે આટલો ખર્ચ કરશે. પણ વર્ષ 2024 તો આખું પૂરું થઈ ગયું છે, એટલે એ આખા વર્ષનો ડેટા જે છે સરકાર પાસે રહેશે. એને આપણે કહીએ છીએ આર્થિક સર્વે. તો વર્ષ 2024ના વાસ્તવિક આંકડા જે છે એ બજેટની અંદર આવે છે. વર્ષ 2025ના સુધારેલા આંકડા હોય છે. શા માટે સુધારેલા આંકડા? કારણ કે વર્ષ 2025 આપણે અત્યારે હાલ છીએ 1 ફેબ્રુઆરી. આ ફાઇનાન્શિયલ યર જે છે એ હજુ પૂરું થવાનું છે 31 માર્ચે, કારણ કે 1 એપ્રિલથી જે છે નવું વર્ષ ચાલુ થશે. તો 2025ની 31મી માર્ચે હજુ આ વર્ષ પૂરું થવાનું છે અને આપણે બજેટ રજૂ કરીએ છીએ 1 ફેબ્રુઆરીએ, એટલે 2 મહિના હજુ આ વર્ષની અંદર બાકી છે. એટલે આ વર્ષ 2025નું જે છે ફાઇનાન્શિયલ યર 2024-25 એ વર્ષના જે છે સુધારેલા આંકડા હશે, કારણ કે આ અત્યારે હાલ જે ખર્ચ ચાલી રહ્યો હશે એ બજેટ તો ઓલરેડી એક વર્ષ પહેલાં પસાર થઈ ગયું છે, એ હજુ વર્ષ પૂરું થયું નથી. પણ જ્યારે આપણે એ બજેટ પસાર કરેલું ત્યારે એની અંદર આંકડા અલગ હતા, પણ અત્યારે હાલ આપણી પાસે પૂરેપૂરો ડેટા આવી ગયો છે, ખાલી આપણી પાસે 2 મહિનાનો ડેટા નથી, જે ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિનો. એટલા માટે વર્ષ 2025ના જે આંકડા છે ફાઇનાન્શિયલ યર 2024-25ના એ ડેટા જે છે એની અંદર આવે છે સુધારેલા આંકડા. અને એક વર્ષ અગાઉ એટલે કે હવે જે નવું વર્ષ આવવાનું છે 2026નું વર્ષ, 25-26નું વર્ષ, એ વર્ષના અંદાજિત આંકડા હશે આપણી પાસે, કારણ કે હવે આગળની તરફ જે છે કેટલો ખર્ચ થવાનો છે, કેટલી આવક થવાની છે એ હાલ સરકારને કોઈ ખબર હોતી નથી, એટલા માટે એક અંદાજ લગાવવામાં આવે છે. તો બજેટની અંદર 3 પ્રકારના આંકડાઓનો સમાવેશ થાય છે: વાસ્તવિક આંકડા, એક વર્ષ અગાઉના, ચાલુ વર્ષના સુધારેલા આંકડા અને આગામી વર્ષના અંદાજિત આંકડા. 2025ના ઉદાહરણથી આપણે આ જોયું. હવે આપણે ડાયરેક્ટ જોઈએ છે કે બજેટ જે છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, રાઈટ? તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ. બજેટ જે છે એ અનુચ્છેદ નંબર 112 અંતર્ગત આપણે પસાર કરીએ છીએ. તો બજેટની અંદર જે છે એ મુખ્યત્વે 2 પ્રકારના ખાતાઓનો સમાવેશ કરવામાં આવે છે. એક તરફ આપણે લખીશું મહેસૂલી ખાતું અને એક તરફ આપણે લખીશું મૂડી ખાતું. એક તરફ આવે છે મહેસૂલી ખાતું અને બીજી તરફ આપણે જેનો સમાવેશ કરીએ છીએ તે છે મૂડી ખાતું. મહેસૂલી ખાતું શા માટે છે? તો મહેસૂલી ખાતું જે છે એ માની લો કે ટૂંકા ગાળાની લોન છે, ઓછી રકમ છે, તો ટૂંકમાં જે બહુ ઓછી રકમના જે લેવડ દેવડ જે છે એને આપણે મૂકીશું મહેસૂલી ખાતામાં. જ્યારે જે મોટી મોટી રકમો જે છે, કરોડોની અંદર જે રકમ આવતી હોય છે, જે લોન આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે, ગ્રાન્ટ આપવામાં આવે છે, એનો સમાવેશ આપણે કરીએ છીએ મૂડી ખાતામાં. મહેસૂલી ખાતાની અંદર આપણે 2 ભાગ પાડીશું: આવક અને ખર્ચ. એક તરફ આપણે લખીએ છીએ આવક અને બીજી તરફ આપણે લખીએ છીએ ખર્ચ.
સેમ એ જ રીતે જ્યારે આપણે વાત કરીએ છીએ મૂડી ખાતાની, મૂડી ખાતામાં પણ આપણે વાત કરીશું, મૂડી ખાતામાં પણ આપણે લખીએ છીએ આવક અને બીજી તરફ આપણે લખીએ છીએ ખર્ચ. આવક અને ખર્ચ, મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ, આને આપણે એ રીતે યાદ રાખવાનું છે. મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ અને મૂડીની સાઈડ આપણે જ્યારે લખીશું ત્યારે મૂડી આવક અને મૂડી ખર્ચ. ત્યારબાદ મહેસૂલી આવક જે છે એના પણ આગળ બીજા બે પ્રકાર પડે છે કે કયા કયા પ્રકારની આવક જે છે સરકારને થાય છે, એ જ રીતે મૂડીની અંદર પ્રકાર પડશે. તો મહેસૂલી જે આવક છે એ બે પ્રકારની હોય છે, એક તો ટેક્સેબલ ઇન્કમ અને બીજી તરફ હોય છે નોન ટેક્સેબલ ઇન્કમ. એટલે અહીંયા જે છે આપણે જે છે એ ટેક્સ દ્વારા પ્રાપ્ત કરેલી અને નોન ટેક્સેબલ ઇન્કમ અને નોન ટેક્સેબલ. ટેક્સેબલ એટલે કે જેના પર આપણે ટેક્સ લીધો છે અને નોન ટેક્સેબલ એટલે કે જેના પર આપણે ટેક્સ લીધેલો નથી. ખર્ચ જે છે એ પણ બે પ્રકારે થાય છે, યોજનાગત ખર્ચ અને બીજી તરફ આપણે વાત કરીએ બિન યોજનાગત ખર્ચ. બીજી તરફ આપણે જોઈએ મૂડી ખાતું. તો મૂડી ખાતું જે છે એની અંદર આવક જે છે ને એ બે રીતે થાય છે. એક આવક છે દેવાનું સર્જન કરતી આવક, દેવાનું સર્જન કરતી આવક. જ્યારે બીજા પ્રકારની જે આવક છે એ છે દેવાનું સર્જન નથી કરતી તે પ્રકારની આવક, દેવું સર્જાતું નથી. જ્યારે ખર્ચની આપણે વાત કરીશું તો અહીંયા ફરીથી એક વખત જે છે યોજનાગત અને બિન યોજનાગત. ક્લિયર? તો બજેટની અંદર આપણે જોઈએ છે ફરી એકવાર ઉપરથી લઈને, બજેટની અંદર જે છે બે ભાગ પડે છે, મહેસૂલી ખાતું, મૂડી ખાતું. મહેસૂલી ખાતું શેના માટે હોય છે? ટૂંકા ગાળાની લેવડ દેવડ માટે, ઓછી રકમ જે નાની રકમ હોય છે. મૂડી ખાતું જે મોટી મોટી જે રકમ હોય છે એના માટે. મહેસૂલી ખાતું જે છે એના બીજા બે ભાગ પડે છે, આવક અને ખર્ચ. મૂડી ખાતાની અંદર પણ સેમ આપણે લખીશું આવક અને ખર્ચ. મહેસૂલી આવકના બે પ્રકાર છે, બે રીતે આવક થાય છે, ટેક્સેબલ ઇન્કમ અને નોન ટેક્સેબલ ઇન્કમ. જ્યારે મહેસૂલની અંદર ખર્ચ થાય છે એ બે રીતે થાય છે, યોજનાગત અને બિન યોજનાગત. એ સાથે સાથે આપણે જોઈએ મૂડીની તરફ. તો મૂડીની અંદર જે છે આવક પણ બે રીતે થાય છે, એ પ્રકારની આવક કે જે દેવાનું સર્જન કરશે અને એ પ્રકારની આવક કે જે દેવાનું સર્જન કરતી નથી. જ્યારે ખર્ચની અંદર પણ બીજા બે પ્રકાર પડે છે, યોજનાગત પ્રકારનો ખર્ચ અને બિન યોજનાગત પ્રકારનો ખર્ચ. શરૂઆત આપણે કરીએ આવકથી. તો ટેક્સેબલ ઇન્કમ એટલે કે સરકાર આપણી પાસેથી જે પણ પ્રકારનો ટેક્સ લે છે એ તમામ પ્રકારની રકમ આપણે અહીંયા લખીશું. ટેક્સ દ્વારા પ્રાપ્ત થતી રકમ કાં તો પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય છે અથવા તો પરોક્ષ રીતે. પ્રત્યક્ષ રીતે આપણી પર ટેક્સ લેવામાં આવે અથવા તો પરોક્ષ રીતે જે પણ પ્રકારનો ટેક્સ લેવામાં આવે છે એ તમામ પ્રકારની રકમનો સમાવેશ આપણે અહીંયા કરીશું. નોન ટેક્સેબલ ઇન્કમમાં શેનો સમાવેશ કરીએ? તો નોન ટેક્સેબલ ઇન્કમ જે છે સરકારની, એની અંદર જે છે સરકારને વ્યાજ મળે છે. સરકાર જે છે એ કોઈ રાજ્યને લોન આપેલી હોય અથવા તો બીજા કોઈ દેશને આપણે જ્યારે લોન આપીએ અને એ લોનનું વ્યાજ આપણને જે મળે છે ને એ વ્યાજને આપણે મૂકેલું છે આવકની અંદર, મહેસૂલી આવકની અંદર. ત્યારબાદ જાહેર સહાય. સરકારની જેટલી પણ જાહેર કચેરીઓ જે છે એ જાહેર કચેરીઓમાંથી સરકારને જેટલી ફીની રકમ મળે છે, કોઈ ઓનલાઈન એક્ઝામ લેવામાં આવે છે અને એની જે ફી ભરવામાં આવે છે એ રકમ જે છે, ત્યારબાદ બીજી કોઈ સંસ્થા કાર્ય કરતી હોય અને એ સંસ્થામાંથી જે છે એનું જે છે એ રકમ લેવામાં આવે, એ તમામ પ્રકારની રકમને જે આપણે કહીએ છીએ જાહેર સરકારની જે કચેરીઓમાંથી જે છે સરકારને પ્રાપ્ત થાય છે એ રકમ. ત્યારબાદ સરકારના આગળ કોઈ ઉદ્યોગો છે, સરકાર પોતે જો કોઈ ઉદ્યોગ કરી રહી હોય, સરકારનો પોતાની કોઈ કંપની છે તો સરકારી કંપનીની રકમો આની અંદર આપણે મૂકીશું, એટલે કે જાહેર ઉદ્યોગોની રકમો આપણે આની અંદર એડ કરીએ છીએ. ત્યારબાદ વિદેશમાંથી મળતી ગ્રાન્ટ. જો સરકારને વિદેશમાંથી અન્ય કોઈ દેશે આપણને ગ્રાન્ટ આપે છે, કોઈ યોજના પાછળ પૈસા આપે છે ખર્ચ કરવા માટે, તો એ વિદેશની જે છે ગ્રાન્ટ આપણે આની અંદર ગણીએ છીએ. તો વિદેશી ગ્રાન્ટનો સમાવેશ જે છે એ પણ આપણે આની અંદર કરી લઈશું. ત્યારબાદ આપણે ખર્ચની વાત કરીએ કે કયા કયા પ્રકારના ખર્ચ જે છે આપણે આની અંદર જોઈએ છે. તો સરકારનો ખર્ચ ક્યાં થાય? તો કોઈપણ પ્રકારની સરકાર યોજના બનાવે એ પાછળ ખર્ચ થાય અથવા તો યોજના સિવાયના ખર્ચ થાય. યોજનાગત ખર્ચ જે છે સમાજ કલ્યાણ માટે થઈ શકે કે સમાજ માટે સરકારે અગર કોઈ યોજના બનાવેલી છે તો સમાજ પાછળ જે ખર્ચ થવાનો છે એને આપણે યોજનાગત ખર્ચની અંદર મૂકીએ છીએ. એ સિવાય કયા પ્રકારનો ખર્ચ થાય છે કે સરકાર જે છે રાજ્યોને મદદ કરે છે. રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરી, જેટલી પણ આપણી યુનિયન ટેરેટરી છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો, તો રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોને સરકારે જેટલી પણ રકમ આપેલી છે એ રકમ આપણી ખર્ચની અંદર લખાશે. મહેસૂલી ખર્ચની અંદર યોજનાગત પ્રકારનો ખર્ચ. બિન યોજનાગત પ્રકારનો ખર્ચ કયો છે? તો જે રીતે આપણે અહીંયા આગળ વ્યાજ લખેલું છે કે જ્યારે આપણે બીજા કોઈ દેશને લોન આપી અને એ દેશ પાસેથી આપણને જે વ્યાજ મળ્યું એને આપણે આવકમાં મૂકીએ છીએ, તો આપણે પણ બીજા કોઈ દેશ પાસેથી લોન લીધી હશે તો જે દેશ પાસેથી આપણે લોન લીધી છે આપણે એને વ્યાજ પણ આપતા હોઈશું, તો જે વ્યાજ આપણે આપીએ છીએ એ વ્યાજ આપણે લખીશું બિન યોજનાગતમાં. તો એ વ્યાજની રકમ આપણે અહીંયા મૂકેલી છે. એ
એ સિવાય કઈ બાબતોનો સમાવેશ થાય છે કે રાજ્યોને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે છે, યોજના સિવાય અગર કોઈ ગ્રાન્ટ મળે છે રાજ્યને તો એ આપણે અહીંયા લખી દઈએ છીએ. ત્યારબાદ સરકાર જેટલો પણ ખર્ચ સબસિડી પાછળ કરે છે એ સબસિડીનો તમામ ખર્ચ આપણે અહીંયા મૂકીએ છીએ. સંરક્ષણ પાછળ જેટલો પણ ખર્ચ કરવામાં આવે છે સંરક્ષણ પાછળ થતો ખર્ચ આપણે અહીંયા મૂકીએ છીએ. અને એ સિવાયનો જેટલો પણ વહીવટી ખર્ચ જે છે એના જેટલા સરકારી અધિકારીઓ છે અને જેટલા પણ પગાર ભથ્થા આપવામાં આવે છે, સરકારની પોતાની કચેરીઓ ચાલતી હોય છે, કચેરીઓ પાછળ જેટલો પણ ખર્ચ થાય એ ખર્ચને જે છે આપણે લખીએ છીએ વહીવટી ખર્ચ. તો એ તમામ પ્રકારનો વહીવટી ખર્ચ આટલી બાબતોને આપણે ખર્ચની અંદર મૂકીએ છીએ. આ પ્રકાર જે છે એ મહેસૂલી ખાતું મેનેજ થાય છે. હવે આપણે આ બાજુ આવીએ છીએ મૂડી ખાતું. તો મૂડી ખાતાની અંદર શું થશે આપણે જોઈએ. હવે મૂડી ખાતું એટલે આની અંદર જે છે મોટી લેવડ દેવડ થવાની છે. તો દેવાનું સર્જન કરતી આવક કોને કહેવાય? તો એ પ્રકારની આવક કે જે સરકારને અત્યારે હાલે આવક તો થઈ ગઈ છે, સરકારને રૂપિયા તો મળી ગયા છે, પણ એ રૂપિયા જે છે એના કારણે સરકારનું જે છે એ દેવું વધી રહ્યું છે. સરકારે એ રૂપિયા જે છે એ ભવિષ્યમાં પાછા કોઈને આપવા પડશે. તો એ પ્રકારની રકમ કઈ હોય? તો જ્યારે આપણને વિદેશમાંથી લોન મળે એ લોનની રકમ આપણે અહીંયા મૂકીએ છીએ. ત્યારબાદ પેન્શન ફંડના જે પણ રૂપિયા આવે છે એ પેન્શન ફંડના રૂપિયાનો સમાવેશ પણ આપણે અહીંયા કરીએ છીએ. દેવાનું સર્જન ન કરતી આવક કઈ હોઈ શકે? કયા પ્રકારની એવી આવક છે કે જે સરકારે પાછી આપવાની નથી? આપણે ક્યારે જોયું છે? એલપીજી રિફોર્મ્સની અંદર આપણે જોયું હતું કે જ્યારે ખાનગીકરણ કરવામાં આવે ત્યારે સરકાર શું કરે છે કે પોતાની સંપત્તિ જે છે કોઈ બીજી કંપનીને, કોઈ પ્રાઇવેટ કંપનીને આપી દે અથવા તો વિનિવેશીકરણ કરે. એ વિનિવેશીકરણ જે છે એટલે કે વિમૂડીકરણ. સરકાર પાસે કોઈ કંપની છે, હવે એ કંપની સરકારે વેચી દીધી તો ત્યાંથી જે આવક થવાની એ મોટી સંખ્યા, એની રકમ મોટી હોવાની, એટલા માટે આપણે એને મૂડી ખાતામાં મૂકીએ છીએ. પણ આ રકમ જે છે એ સરકાર ઉપર કોઈ દેવાનું સર્જન નથી કરતી, કારણ કે આ રકમ હવે આપણે કોઈને આપવાની નથી, એટલા માટે એને આપણે મૂકીએ છીએ દેવાનું સર્જન ન કરતી આવકમાં. એ સિવાય ઉદાહરણ તરીકે આપણે કોઈ દેશને લોન આપી છે 100 કરોડ રૂપિયાની અને એ લોન જે છે એ સમય પહેલાં રીપેમેન્ટ કરી દેવામાં આવે છે. તો લોન જ્યારે રીપે કરવામાં આવે એ રીપે કરવાવાળી જે લોનની જે રકમ જે છે એને આપણે મૂકીએ છીએ અહીંયા આગળ કે એ દેવાનું સર્જન કરતી નથી. જો બીજો દેશ આપણને લોન આપે ને તો એ જે છે દેવાનું સર્જન કરતી આવક છે, પણ આપણે જો કોઈ દેશને લોન આપેલી છે અને એ લોનની રકમ જો રીપેમેન્ટ કરવામાં આવે છે એને આપણે મૂકીએ છીએ દેવાનું સર્જન ન કરતી આવકમાં. ત્યારબાદ બીજા બે પ્રકારના ખર્ચ હોય છે. ખર્ચની અંદર આપણે વાત કરીએ તો યોજનાગત ખર્ચની હવે આપણે વાત કરીએ તો કયો ખર્ચ છે? તો સરકાર જે છે એ કોઈ એવો ઉદ્યોગ નાખે છે કે જે ભવિષ્યની અંદર આવકનું સર્જન કરશે. અત્યારે હાલ એ પ્રકારનો કોઈ ઉદ્યોગ નાખવામાં આવશે કે જે ભવિષ્યની અંદર બહુ મોટી આવક જે છે જનરેટ કરીને સરકારને આપવાનો છે, તો ત્યાં સરકારને ખર્ચ થવાનો એ ખર્ચને આપણે યોજનાગત ખર્ચમાં મૂકીએ છીએ. મૂડી યોજનાગત ખર્ચની અંદર આને આપણે મૂકીશું. અને બિન યોજનાગતની અંદર આપણે વાત કરીએ ને તો જેટલી પણ પ્રકારની લોન સરકાર આપે છે એ તમામ પ્રકારની લોન જે આપણે ચાહે કોઈ રાજ્યને લોન આપેલી હોય અથવા તો કોઈ બીજા દેશને લોન આપેલી હોય એ તમામે તમામ લોનની જે રકમ જે છે એ બિન યોજનાગત પ્રકારના ખર્ચની અંદર આપણે મૂકેલી છે. તો અહીંયા તમામે તમામ પ્રકારના એકાઉન્ટ્સ આપણે પૂરા થઈ ગયા. ફરી એકવાર આપણે બધું જોઈ લઈએ છીએ સમગ્ર બજેટને અહીંયા આગળ. તો મુખ્યત્વે બજેટના બે પ્રકાર પડે છે, મહેસૂલી પ્રકારનું બજેટ અને મૂડી પ્રકારનું બજેટ. મહેસૂલીની અંદર આવક અને ખર્ચ, સેમ એ જ રીતે મૂડીની અંદર પણ આવક અને ખર્ચ આવી જશે. આવકની અંદર જે આપણે વાત કરીએ મહેસૂલી આવકની અંદર તો ટેક્સેબલ ઇન્કમ અને નોન ટેક્સેબલ ઇન્કમ સેમ એ જ રીતે. ખર્ચની અંદર આપણે વાત કરીએ તો યોજનાગત ખર્ચ અને બિન યોજનાગત ખર્ચ. આવકની અંદર જે છે દેવાનું સર્જન કરતી આવક અને દેવાનું સર્જન ન કરતી આવક. અને ખર્ચની અંદર આપણે વાત કરીએ છીએ તો ખર્ચની અંદર પણ યોજનાગત અને બિન યોજનાગત ખર્ચ. ટેક્સની આપણે વાત કરીએ ટેક્સેબલ ઇન્કમ તો જે સરકારને કર દ્વારા મળે છે, પ્રત્યક્ષ કર અથવા તો પરોક્ષ કર, એનો સમાવેશ કરીશું. નોન ટેક્સેબલ ઇન્કમની અંદર આપણે વાત કરીએ તો વ્યાજની રકમ, જાહેર સહાય, જાહેર ઉદ્યોગો અને ગ્રાન્ટની રકમ. ત્યારબાદ યોજનાગત ખર્ચની અંદર સમાજ કલ્યાણના કાર્યો, રાજ્યને આપેલી લોન, યુનિયન ટેરેટરીને આપેલી રકમ, લોનની રકમ. અને બિન યોજનાગતની અંદર આપણે વાત કરીએ છીએ વ્યાજ, રાજ્યને આપેલી રકમ, સબસિડી, સંરક્ષણ અને વહીવટ. અહીંયા જો વ્યાજની અંદર રકમ નાની હશે એટલા માટે એ મહેસૂલી ખાતામાં આવશે, પણ લોન જે છે દરેક પ્રકારની આપણે મૂડી ખાતામાં મૂકીશું કારણ કે લોનની રકમ મોટી હોય. તો લોન હવે આવશે આ બાજુ. દેવાનું સર્જન કરતી આવક તો આપણને કોઈ લોન આપેલી છે અને પેન્શન ફંડના રૂપિયા એ બધા આવશે દેવાનું સર્જન કરતી પ્રકારની આવકમાં. દેવાનું સર્જન ન કરતી આવકમાં વિમૂડીકરણ દ્વારા આવતા રૂપિયા અને લોન જ્યારે કોઈ દેશ જે છે આપણને પાછી રીપે કરે છે એ રૂપિયા. યોજનાગતની અંદર ભવિષ્યમાં કોઈ ઉદ્યોગ જે છે સરકારને નાણાં કમાઈને આપશે તો એ બાબત આપણે યોજનાગતમાં મૂકેલી છે. અને બિન યોજનાગત ખર્ચની અંદર આપણે કોઈ દેશને લોન આપેલી છે તો એ તમામ રકમ જે છે આપણે બિન યોજનાગત ખર્ચની અંદર મૂકીશું. તો આ રીતે સમગ્ર બજેટ તૈયાર કરવામાં આવે છે. હવે આપણે અહીંયા મુખ્ય પ્રકારનું જે બજેટ જે જોઈએ છીએ કે બજેટને જ્યારે બનાવવામાં આવે ને ત્યારે મુખ્ય 4 ખાતા આપણે હવે જોવાના છે. આગળ મહેસૂલી ખાતું અને મૂડી ખાતું આપણે બે અહીંયા ફટાફટ લખી દઈએ છીએ. એક તરફ જે છે મહેસૂલી ખાતું, બીજી તરફ આપણે વાત કરીએ મૂડી ખાતું. મહેસૂલીની અંદર આવક, ખર્ચ, આવક અને ખર્ચ.
ઉદાહરણ તરીકે આવનારા વર્ષ માટે સરકાર જે બજેટ બનાવે છે એમાં મહેસૂલની આવક સરકારને ખબર છે કે અંદાજિત આપણે જે છે એ આટલા ટેક્સ દ્વારા આવનારા વર્ષની અંદર ઉદાહરણ છે આ, એટલા માટે ઉદાહરણમાં આપણે રકમ નાની લઈએ છીએ કે 1000 રૂપિયા જે છે ટેક્સ સ્વરૂપે સરકારને મળી શકે એમ છે આવનારા વર્ષમાં. તો આપણે એને મૂકી દઈએ છીએ મહેસૂલી આવકની અંદર 1000. ખર્ચ કેટલો થશે સરકારને એ પણ ખબર છે. સરકારને ઉદાહરણ તરીકે અહીંયા આગળ ખર્ચ થવાનો છે 1500 રૂપિયાનો, કારણ કે આવક કરતાં સરકારનો જે ખર્ચ જે છે ને હંમેશા વધારે હોય અને એને જ આપણે કહીએ છીએ અર્થતંત્રની ખાધ. આવક કરતાં ખર્ચ જ્યારે વધી જાય તેને આપણે કહીએ છીએ અર્થતંત્રની ખાધ, અને એ ખાધ આપણને દર્શાવે છે કે આપણો દેશ જે છે વિકાસાત્મક માર્ગે આગળ વધી રહ્યો છે. કેવી રીતે આપણે આગળ જોઈશું. તો ખર્ચ અહીંયા માની લઈએ કે સરકારને થવાનો છે 1500. મૂડીગત ખર્ચની પણ આપણે વાત કરી દઈએ કે મૂડીગત ખર્ચ પણ સરકારને ખબર હોય છે કે ઉદાહરણ તરીકે 1000 રૂપિયા જે છે એ મૂડીની પાછળ આપણે ખર્ચ કરવાના છે. હવે મૂડીગત આવક જે છે એ બે પ્રકારની આવક હતી આપણે જોયું. એક આવકનું નામ આપણે આપેલું છે દેવાનું સર્જન કરતી આવક, અને એક એ પ્રકારની આવક છે કે કોઈ દેવાનું સર્જન કરતું નથી, કારણ કે એમાં સરકારે પોતાની જે વસ્તુ જે છે પોતાની જે કંપની છે એ વેચીની આવક લેવાની છે. તો અહીંયા માની લઈએ કે 1000 રૂપિયાની આવક સરકારને અહીંયાથી થશે એવો એક અંદાજ સરકાર લગાવે છે. દેવાનું સર્જન કરતી આવક કેટલી છે એ સરકારને હજુ અહીંયા ખબર હોતી નથી, એટલે આ જગ્યાને જે છે આપણે ખાલી રાખીએ છીએ. બજેટ જ્યારે બને ત્યારે આ રીતની ગણતરી સરકાર જે છે અંદાજ આધારિત કરી કાઢે છે કે ભાઈ મહેસૂલી ખાતાની અંદર જે છે આટલી આવક થશે, આટલો ખર્ચ થશે. મૂડી ખાતાની અંદર ખર્ચ પણ સરકારને ખબર છે, આવક પણ સરકારને ખબર છે, પણ કઈ આવક કે જે દેવાનું સર્જન કરવાની નથી. આટલી સિસ્ટમ બનાવ્યા પછી જે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે અને જે રકમ વધશે અહીંયા આપણે જોઈએ ને તો અહીંયા આવકની ગણતરી કરીએ, ખાલી આવકની ગણતરી કરીએ તો અહીંયા 1000 અને આ બાજુના 1000 એટલે કે 2000 કુલ આપણી પાસે રકમ થઈ ગઈ છે 2000 રૂપિયાની આવક. જ્યારે આપણે ખર્ચની વાત કરીએ, ઓનલી ખર્ચ વાત કરીએ તો અહીંયા જે છે 1500નો ખર્ચ થશે, અહીંયા આગળ છે 1000નો કુલ ખર્ચ થવાનો છે 2500. ઇન શોર્ટ 500 રૂપિયાની જે છે સરકાર જે છે એ આવક કરતાં ખર્ચ જે છે એનો 500 રૂપિયા વધારે છે, તો એ 500 રૂપિયા આપણે લખી દઈએ છીએ અહીંયા. આ 500 રૂપિયા શું છે, તો એ આ 500 રૂપિયા જે છે સરકારને નિર્દેશ કરવામાં આવે છે કે આટલા રૂપિયાનું આપણે જે છે દેવું કરવાનું છે. આ 500 રૂપિયા જે છે કાં તો આપણે લોન સ્વરૂપે બીજા દેશમાંથી લાવવાના છે, કાં તો જે છે એ 500 રૂપિયાનું કંઈક ટૂંકમાં જે છે એ પ્રકારે આપણે આવક જનરેટ કરવાની છે કે જેનાથી સરકારના ઉપર જે છે દેવું થવાનું રહેશે. તો આ 4 બાબત અહીંયા આપણે કેલ્ક્યુલેટ કર્યું 5 બાબતો છે, જેમાંથી આવક અને ખર્ચ જે મહેસૂલી ખાતાનો જે છે સરકારને ખ્યાલ છે. મૂડીની અંદર ખર્ચ પણ સરકારને ખબર છે અને આવક પણ ખબર છે, પણ કઈ આવક છે કે જે દેવાનું સર્જન નથી કરતી. અને ઓવરઓલ બધી જ ગણતરી થઈ ગયા પછી સરકારને ખબર પડે છે કે 500 રૂપિયાનું આપણે દેવું કરવું પડશે, ત્યારે આ જે બજેટ જે છે આ 500 આપણે આની અંદર એડ કરી દઈએ એટલે અહીંયા આગળ થઈ જશે 2500. તો 2500 જે છે આ બંને 0 થઈ જશે ને અહીંયા આગળ છે જ્યારે 0 થાય ત્યારે એ બજેટને રજૂ કરવામાં આવે છે. તો આ આખો કન્સેપ્ટ હતો બજેટનો, એ આપણે અહીંયા આગળ જોયો કે બજેટ જે છે એની અંદર કઈ બાબતોનો આપણે સમાવેશ કરીએ. હવે આપણે જોઈએ કે અર્થતંત્રની અંદર જે છે વિવિધ પ્રકારની ખાધનો સમાવેશ કરવામાં આવે છે. ખાધ એટલે કે જે છે એ સિમ્પલ શબ્દોમાં આપણે કહીએ કે ખાધ કોને કહેવાય, તો જ્યારે સરકારની પાસે જે છે એ સરકારને જે છે એ કઈક રીતે આવક થતી હોય છે, ખર્ચ પણ થતો હોય છે સામે. તો જ્યારે આવક અને ખર્ચ જે છે, આવક કરતાં ખર્ચની જે રકમ જે છે એ વધી જાય ને ત્યારે એમ કહેવામાં આવે છે કે સરકારનું જે બજેટ જે છે એ ખાધવાળું બજેટ છે. અને એ ખાધના વિવિધ પ્રકારો હોય છે. કુલ 7 પ્રકારની ખાધ આપણે જોઈએ છે. ખાધ એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડેફિસિટ. તો કુલ 7 પ્રકારની ખાધ હોય છે. એ 7 પ્રકાર આપણે ફટાફટ જોઈ લઈએ. હવે સૌપ્રથમ આપણે વાત કરવાના છીએ જે ખાધ જે છે એનું નામ છે મૂડી ખાધ. મૂડી ખાધ કોને કહેવાય, તો મૂડી આવક અને મૂડી ખર્ચ એ બંનેને જે આપણે બાદ કરીએ અને જે રકમ આપણને મળે એને આપણે કહીએ છીએ મૂડી ખાધ. બીજી તરફ આપણે વાત કરીએ મહેસૂલી ખાધ. મહેસૂલી ખાધ કોને કહેવાય, તો મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ આ બંનેની બાદબાકી કરીએ અને જે મળી જાય એને આપણે કહીએ છીએ મહેસૂલી ખાધ. પછી એક ત્રીજા પ્રકારની ખાધ આવે છે જેને આપણે કહીએ છીએ અંદાજપત્રીય ખાધ. અંદાજપત્ર એટલે શું, બજેટ. આપણને ખબર છે કે બજેટ હંમેશા 0 હોવું જોઈએ, આવક અને ખર્ચ હંમેશા શૂન્ય થાય ત્યારે જ બજેટ રજૂ કરવામાં આવે. એટલે અંદાજપત્રીય ખાધ જે છે વિકલ્પોમાં પૂછાઈ શકે વિધાનવાળા પ્રશ્નની અંદર કે અંદાજપત્રીય ખાધ જે છે હંમેશા શૂન્ય હોય છે, વિધાન સાચું છે. તો ઓવરઓલ બધી જ આવક આપણે અહીંયા ગણતરી કરીને આપણે આગળ જોઈએ કે કુલ 2500 રૂપિયાની આવક થાય છે. એ તમામ પ્રકારની આવક અને તમામ પ્રકારનો ખર્ચ જેની અંદર મહેસૂલ પણ આવી જાય અને મૂડી પણ આવી જાય. તો તમામ પ્રકારની આવક અને તમામ પ્રકારનો ખર્ચ આ બંનેની જ્યારે બાદબાકી થાય અને જે રકમ આપણને મળે એને આપણે કહીએ છીએ અંદાજપત્રીય ખાધ. હવે આવે છે અગત્યનો કન્સેપ્ટ જેનો છે રાજકોષીય ખાધ. રાજકોષીય ખાધ કોને કહેવાય, તો રાજકોષીય ખાધની અંદર પણ સેમ છે, આવક માઇનસ ખર્ચ. ઓવરઓલ દરેક પ્રકારની આવક અને દરેક પ્રકારનો ખર્ચ. પણ એ આવકની અંદર આપણે જે રીતે વાત કરીએ ને કે દેવાનું સર્જન કરતી આવક, સરકારે કેટલા રૂપિયાનું દેવું કરવાનું છે એ શરૂઆતમાં એમને ખબર હોતી નથી. તો એ દેવાનું સર્જન કરનારી જે આવક જે છે એને આપણે માઇનસ કરી દઈએ. ઇન શોર્ટ આખી અંદાજપત્રીય ખાધની અંદરથી દેવાનું સર્જન કેટલું કરવાનું છે એને આપણે માઇનસ કરી દઈએ અને જે ખાધ આપણને મળે એને આપણે કહીએ છીએ રાજકોષીય ખાધ. અને આપણે એ રીતે પણ કહી શકીએ કે આવક માઇનસ ખર્ચ, અને આવકની અંદર દેવાનું સર્જન કરતી આવક આપણે ગણતા નથી. અથવા તો બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકીએ કે અંદાજપત્રીય ખાધ પ્લસ
સરકારે બજારમાંથી કેટલું દેવું કરવાનું છે. ખ્યાલ આવે છે? આવક અને ખર્ચમાંથી ખાલી આપણે દેવાનું સર્જન કેટલું કરવાનું એને આપણે માઇનસ કરી દઈએ, એ રીતે પણ કહી શકીએ. અથવા તો આપણે એ રીતે પણ કહી શકીએ ને કે અંદાજપત્રીય ખાધ જે હંમેશા શૂન્ય હોય, શૂન્ય પ્લસ એની સાથે સાથે સરકારે બજારમાંથી કેટલું દેવું કરવાનું છે, જેનો આન્સર આપણને અહીંયા મળ્યો છે 500. તો એ 500 રૂપિયા જે છે આપણી થઈ જશે રાજકોષીય ખાધ. આ રાજકોષીય ખાધનો જે કન્સેપ્ટ જે છે સૌપ્રથમ વર્ષ 1985ની સાલમાં લાવવામાં આવેલો સુખમય ચક્રવર્તી સમિતિ દ્વારા. બીજી 2-3 પ્રકારની ખાધ જે છે આપણા બજેટની અંદર પાછળથી આપણે એડ કરી, જેની અંદર એક પ્રકારની ખાધ જે છે એનું નામ આપવામાં આવે છે પ્રાથમિક ખાધ. પ્રાથમિક ખાધ કોને કહેવાય? તો જે રાજકોષીય ખાધ જે છે આપણી એના પરથી જ આ કન્સેપ્ટ આવેલો છે. એટલા માટે રાજકોષીય ખાધની અંદરથી જે વ્યાજની રકમ છે, જેટલા પણ પ્રકારના વ્યાજ છે, ચાહે આપણે એ વ્યાજ આપવાનું હોય અથવા તો એ વ્યાજ આપણે લેવાનું હોય, રાજકોષીય ખાધમાંથી વ્યાજની રકમ જ્યારે આપણે માઇનસ કરી દઈએ અને જે આપણી પાસે ખાધ બચે છે એને આપણે કહીએ છીએ પ્રાથમિક ખાધ. એના પછી બીજો એક કન્સેપ્ટ આવે છે અસરકારક મહેસૂલી ખાધ. અસરકારક મહેસૂલી ખાધ કોને કહેવાય? તો મહેસૂલી જે ખાધ છે, મહેસૂલી આવક માઇનસ મહેસૂલી ખર્ચ, એ બંનેની આપણે બાદબાકી કરીએ એટલે આપણને મળે છે મહેસૂલી ખાધ. એ મહેસૂલી ખાધમાંથી કેન્દ્ર સરકારે રાજ્યોને અમુક એવા રૂપિયા આપ્યા છે કે જેનો ઉપયોગ એ રાજ્યએ જે છે સંપત્તિના નિર્માણમાં કર્યો. માની લો કે સરકાર જે છે એ કોઈ રાજ્યને રૂપિયા આપ્યા છે, ગ્રાન્ટ આપી છે અથવા તો સબસિડી આપેલી છે, અને એનો ઉપયોગ જે છે એ કોઈ પાર્ક બનાવવામાં કરે છે અથવા તો એ રૂપિયાની મદદથી જે લોકો કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ટૂંકમાં રાજ્ય પોતાનું કંઈક સંપત્તિનું નિર્માણ કરી દે છે. તો કેન્દ્ર સરકારે રાજ્યોને આપેલી એ રકમ કે જેનો ઉપયોગ એ રાજ્યની સરકારે સંપત્તિનું નિર્માણ કરવામાં કરી નાખ્યો છે, એ રકમને જ્યારે આપણે મહેસૂલી ખાધમાંથી બાદ કરીએ અને જે વધે એને આપણે કહીએ છીએ અસરકારક મહેસૂલી ખાધ. અને એક અંતિમ ખાધ છે 7મા નંબર પરની, જેને આપણે કહીએ છીએ નાણાકીય ખાધ. તો આપણી જે રાજકોષીય ખાધ જે છે એ રાજકોષીય ખાધની અંદર જેટલું પણ મતલબ ડેફિસિટ છે, જેટલા રૂપિયા ખૂટે છે, એમાંના જેટલા પણ રૂપિયા આરબીઆઈ દ્વારા પે કરવામાં આવશે એને આપણે કહીશું નાણાકીય ખાધ. તો કુલ 7 પ્રકારની ખાધ છે: મહેસૂલી ખાધ, મૂડી ખાધ, અંદાજપત્રીય ખાધ, રાજકોષીય ખાધ, પ્રાથમિક ખાધ, અસરકારક મહેસૂલી ખાધ અને નાણાકીય ખાધ. તો આ હતો બજેટનો સંપૂર્ણ કન્સેપ્ટ કે જેની અંદર જે મહેસૂલી ખાતું કેવી રીતે જોવાનું છે, આપણે મૂડી ખાતું કેવી રીતે જોવાનું છે, તમામ બાબતો. એની સાથે સાથે શરૂઆતમાં કયા પ્રકારના ફેક્ટ હતા, બજેટને પાસ કરવાની પ્રોસેસ કઈ છે, એ તમામ બાબતોનો આપણે અહીંયા અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણે નેક્સ્ટ સેશનની અંદર નવા કોઈ ટોપિકની સાથે. જય હિન્દ, જય ભારત.